કોંગ્રેસ દ્વારા 25 સપ્ટેમ્બર 2024ના રોજ ધરમપુરમાં જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન હાલ ધરમપુરમાં ચાલી રહેલા તલાટીઓ અને સરપંચોના ટીડીઓ સાથેના વિવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો। એ બાબતે અને ધરમપુરના ધારાસભ્ય બાબતે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે શું કહ્યું, જુઓ સમગ્ર માહિતી। હું વધુ વાત નથી કહેવાનો, પરંતુ અત્યારે જ 2 દિવસ પહેલાની જ વાત કરું છું, જે છાપામાં આવ્યું તેની જ વાત કરું છું। અહીંના સરપંચો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે અહીંના ધારાસભ્ય અમારી પાસે કટકી માંગે છે અને પૈસા માંગે છે। વાત સાચી છે ને? હવે જો આપણા જનપ્રતિનિધિ જે એવા હોય, જે કટકી માંગતા હોય ને પૈસા માંગતા હોય ને ટકાવારી માંગતા હોય, તો આપણા પ્રશ્ન સાંભળવા માટે એમને સમય નથી મળતો। વિકાસના કામ કરવા માટે એમણે એમની ઓફિસ પર આવનારા સરપંચોને પણ સાંભળતા નથી અને જ્યાં પણ ત્યાં ભ્રષ્ટાચારની વાત કરે એવી આ ભારતીય જનતા પાર્ટીના આવા ધારાસભ્યોને આપણે જાકારો આપવાનો છે। એના માટે આપણે સૌ ભેગા થયા। અહીં ઘણા બધા સરપંચોની વાત હતી, પરંતુ આજે જનમંચ પર એમની વાત નથી કરી। પરંતુ જ્યારે ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી પોતે કહે છે કે એના ધારાસભ્ય અમારી પાસે પૈસા માંગે, ત્યારે આપણે વિકાસની કેવી રીતે વાત કરી શકીએ સમજાતું નથી। આ વિસ્તારમાં નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, હાઈવેને મોટો કરવા માટે અને નેશનલ હાઈવે માટે જુદી જુદી જગ્યાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ માટે જમીન સંપાદન કરવાની વાત કરે છે। આદિવાસી સમાજના નામ પર મત માંગવાની વાત કરે છે, ત્યારે આદિવાસી સમાજના પ્રમાણપત્રો આપવાનો હોય ત્યારે 3-4 પેઢીના પુરાવા માંગે છે અને 16 જેટલા પુરાવા માંગીને આપણને જાણી જોઈને હેરાન કરવાનું કાવતરું આ ભારતીય જનતા પક્ષ કરે છે। ત્યારે આપણી પાસે આપણા વિરોધ પક્ષના નેતા જાતે આવીને આપણી સમસ્યા જાણવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આપણે સૌ એમને વધાવી લેવા જોઈએ। સૌનો આભાર, સૌને જય આદિવાસી, જય જોહાર।